નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યો છું. અહીંયા જે રીતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિઠ્ઠલ આયરે અને તેમના ટીમ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અનોખો વિરોધ છે તે અત્યારે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. અત્યારે જે રીતના તેઓ કહી રહ્યા છે કે 4 કરોડથી વધુ જે ગુજરાતના માથે જે દેવું છે તેને લઈને અત્યારે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે કે સાધુ બન્યા છે, એક ભિખારી બન્યા છે, એક લાકડા લઈને તેઓ અત્યારે પહોંચ્યા છે અને હાથમાં કટોરો સાથે અત્યારે તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કલેક્ટર કચેરી ખાતે દેવાને લઈને તેઓ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે તેઓ પહોંચી રહ્યા છે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે હાથમાં બાળકો પોસ્ટરો લઈને તેઓ અત્યારે અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને આપણી સાથે આપણે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું. શું કહેશું, આજે શું સમસ્યાને લઈને અહીંયા પહોંચ્યા? અત્યારે ટૂંક સમય પહેલા જ અમે પેપરની અંદર એક કટિંગમાં જોયું હતું 4.30 લાખ કરોડનું દેવું ગુજરાતની ઉપર છે. તો આટલો રૂપિયો ગયો ક્યાં? અત્યારે તમે જોયો છો વિસ્તારની અંદર જે આંગણવાડી ખુલી છે એમાં નાના છોકરાને પીવા માટેનું શુદ્ધ પાણી નથી. આરો ફિટ કર્યા છે પણ આરોમાં પાણી નથી નાના બાળકો માટે. એટલે વિચારો, બીજી બાજુ તમે જોશો અર્બન સેન્ટરમાં પૂરતી સુવિધા નથી. જ્યાં જોશો ત્યાં ભ્રષ્ટાચાર છે. તો પછી આટલું બધું દેવું ક્યાં કર્યું? અમે તો એવું માની રહ્યા છે કે 4.30 લાખ કરોડનું દેવું 50% દેવું જે છે એ ભ્રષ્ટાચારમાં ગયું છે અને નેતાઓના ઘરે ગયું છે. એટલે અમે આજે વિરોધ દર્શાવી રહ્યા છે. આજે અલગ અલગ વેશમાં તમે આવ્યા છો, હાથમાં બાળકો પણ લીધો છે. અત્યારે અમે તો ભિખારીનો વેશ લેવા ગયા પણ મળ્યું નહીં. ખરેખર ટૂંક સમયની અંદર એવું લાગી રહ્યું છે કે તમામ લોકોએ ભીખ માંગવી પડશે. જ્યારે મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવાઓ માફ કર્યા છે ને એક તરફ ગુજરાતની ઉપર દેવું વધી રહ્યું છે, તો આમ તમે માફ કરો છો તો ભાઈ ગુજરાતનું દેવું પણ માફ કરો, અમે એવી માંગ કરીએ છીએ. જી ચોક્કસથી દર્શક મિત્રો, આપણી સાથે વિઠ્ઠલભાઈ પણ છે, તેમની સાથે આપણે વાત કરીશું. જી વિઠ્ઠલભાઈ, આજે આ માથે લાકડાનો ભારો લઈને અમે કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ કે આપણી જે ગુજરાત સરકાર છે એના પર અંદાજે 4,00,000 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે. તો અમે એવું કહેવા માંગીએ છીએ કે હવે ના છૂટકે પબ્લિકને ગામડા બની જવાનો વારો આવી ગયો છે. કેમ કે સિટીમાં તો ગેસના બોટલો મળતા નથી, એટલે ના છૂટકે લોકોને પાછા ગામડા બની જવું પડે. અને અમારી તો મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રીને કહેવા માંગીએ છીએ કે ભાઈ આજે ગુજરાત સરકાર પર જે દેવું છે અને ગુજરાત સરકારમાં કોઈ જગ્યા પર વિકાસ તો દેખાતો નથી, તો પછી આપણા સરકારના ટેક્સના પૈસા જાય છે ક્યાં? એટલે અમે સખતમાં સખત વિરોધ કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. આવેદનમાં એટલું જ લખવામાં આવ્યું છે કે સરકાર આપણા ટેક્સના પૈસાનું આટલું બધું સરકાર પર, ગુજરાત સરકાર પર દેવું છે, તો પછી વિકાસ તો આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ દેખાતો નથી. તો પછી આટલું બધું દેવું શાનું? તો પૈસા જાય છે ક્યાં? જી ચોક્કસથી દર્શક મિત્રો, કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે. હાલ અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે તમામ જે લોકો અત્યારે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે હાથમાં વાડકો લઈને પણ પહોંચ્યા છે. બેન, આપ પણ આવ્યા છો. અમે કોઈ રંગમંચના કલાકાર નથી, પણ ગુજરાતથી પીડાતા વ્યક્તિઓ છે અને આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે 4.30 કરોડનું દેવું મુખ્યમંત્રી સાહેબે કર્યું અને હર્ષ સંઘવી સાહેબ મોટા મોટા ફાંકા મારે છે. તો આ ગુજરાતનું દેવું તમે ક્યાં વાપર્યું? જનતાને પીવાનું પાણી તો મળતું નથી, રોડ રસ્તા પર ખાડા છે, ગટરોને ઢાંકણા નથી, સ્વચ્છ હવા મળતી નથી. આજે પણ લોકો 5 કિલો અનાજની લાઈનમાં ઊભા છે. તો તમે આ વિકાસ ક્યાં જઈને વાપર્યો કે ખાલી ને ખાલી લોકોના ખિસ્સા ભરાયા છે? તમે જે દેવું કર્યું છે જનતા એનો આજે અમારા થકી હિસાબ માંગે છે અને તમારે આ હિસાબ આપવો પડશે. જી ચોક્કસથી દર્શક મિત્રો, અત્યારે કલેક્ટર કચેરી ખાતે તેઓ અહીંયા પહોંચ્યા છે અને હાલ આપણી સાથે અન્ય એક સાધુનું વેશ ધારણ કરીને પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, આજે સાધુનું વેશ ધારણ કરીને શું સંદેશ આપવા માંગી રહ્યા? અત્યારે સરકાર એવું કહેતી છે કે સનાતન ધર્મ, તો સનાતન ધર્મના નામે આ લોકો વોટ માંગી રહ્યા છે અને કરોડોનું દેવું ફૂંકી રહ્યા છે. તો હું સરકારને એ જ કહેવા માંગીએ કે સનાતનના ધર્મ નામે તમે બંધ કરો. અને જે વડોદરાને જે કરોડો રૂપિયા ફાળવ્યા છે તો ગયા છે ક્યાં? કોઈ સુવિધા મળતી નથી, પાણીની સુવિધા નહીં, ગટરની સુવિધા નહીં, રોડની સુવિધા નહીં, સ્ટ્રીટ લાઇટની સુવિધા. તો તમારા રૂપિયા જાય છે ક્યાં? તો આટલું કરોડનું બજેટ તમારું વાપર્યું છે, તો આટલું દેવું થઈ રહ્યું છે ગુજરાતમાં. તો સનાતન ધર્મના નામે અમે કહીએ છીએ કે આવનારી ચૂંટણીમાં અમે
તમને જનતા બતાવી દેશે. વેશ ધારણ કરવાનું કારણ એ કે સનાતન ધર્મ હવે રોડ ઉપર અમારે હવે રોડ ઉપર આવવાનો વખત આવી રહ્યો સનાતન ધર્મનો, એ અમને મન દુઃખ થાય છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતને અત્યારે કલેક્ટર કચેરી ખાતે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને હાલ જે રીતની મુખ્યમંત્રી શરમ કરો, શરમ નહીં તો ડૂબ કરો, શરમ નહીં તો ડૂબી મરો, શરમ નહીં તો ડૂબી મરો, હાલ સંઘવી શરમ કરો, શરમ કરો, શરમ કરો. હાલ અત્યારે તમામ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને અત્યારે રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે. અને તમામ જે લોકો અત્યારે જે માંગ કરી રહ્યા છે ને હાલ જે રીતના અત્યારે આવેદનપત્ર આપીને કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા છે. હાલ જે રીતના અત્યારે તમામ જે અહીંયા અલગ અલગ વેશ ધારણ કરીને, કોઈ સાધુ વેશનો ધારણ કર્યું છે, તો કોઈ ભિખારી બન્યું છે, તો કોઈ લાકડા લઈને તેઓ જતા હોય તેવા વેશ ધારણ કરીને તેઓ અત્યારે પહોંચ્યા છે. હાલ આપણી સાથે અત્યારે જે રીતના કલેક્ટર કચેરી ખાતે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે જે ગુજરાત પર દેવાને લઈને તેઓ વિરોધ પ્રદર્શન કરવા માટે તેઓ પહોંચ્યા હતા. અલગ અલગ વેશ ધારણ કરીને તેઓ અહીંયા પહોંચીને કલેક્ટર સમક્ષ આ બાબતની રજૂઆત કરશે. મારા સહયોગી સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.